રામ કબીર ભજનની શરૂઆત કરીએ. મંગલ ગાવે જશોદા મૈયા કાયન મંગલ ગાવે મુરહણ બ્રહ્મના પેરે જશોદા મૈયા કાયન મંગલ ગાવે કોટિ કોટિ બ્રહ્માંડ કરતા જપતા જશોદા મૈયા ગાયન મંગલ ગાવે બ્રહ્માદિક ઇન્દ્રાદિક શંકર નિગમને વિકરિગા શેષ સહસ્રમુખે જપત નિરંતર સોતા પુકારન પામે જશોદા મૈયા કાયન મંગલ ગાવે સુંદર વદન કમળ લોચન જશોદા મૈયા કબીરજી દર્શન પાવે જશોદા મૈયા કાયન મંગલ ગાવે કાયન મંગલ ગાવે જશોદા મૈયા કાયન મંગલ ગાવે. રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. કાહે ન મંગલ ગાય જશોદા મૈયા કાર્યક્રમની શરૂઆતનું આ નાદ બ્રહ્મનું આરતી પદ ભજન આપણા વયોવૃદ્ધ વડીલ શ્રીમતી સુશીલાબેન મોહનભાઈ ભક્તે સાન્તાફી ન્યૂ મેક્સિકોથી સંભળાવી વાતાવરણને ભક્તિમય અને મંગલમય બનાવ્યું. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ માસી. વિશેષમાં તેઓ માં સર્વેશ્વરીના મોટા બહેન છે. થોડા દિવસ પહેલાં જ તેઓ 92મા વર્ષમાં પ્રવેશ્યા
માસી, આપને કબીર વિઝડમ પરિવાર તરફથી જન્મદિવસ મુબારક અને આપનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રભુને પ્રાર્થના. રામ કબીર. આજે આપણી સાથે વિશ્વવ્યાપી રામકબીર ભક્ત સમાજને આધ્યાત્મિક પ્રગતિ તરફ દોરનાર શ્રીમતી રીટાબેન મનીષભાઈ ભક્ત, જેઓ છેલ્લા 21 વર્ષથી આપણા ભક્ત સમાજની કબીરવાણીના તંત્રીશ્રી તરીકેની સેવા આપી રહ્યા છે, તેઓ જોડાશે. તેમની સાથે આપણા જાણીતા કબીર ચિંતક મા સર્વેશ્વરીના સાધક શ્રીમતી આશાબેન પણ જોડાશે. બંને બહેનોએ આગલા સેશનમાં સદગુરુ કબીર સાહેબનો 527મો પ્રાગટ્ય મહોત્સવ કબીર જયંતિ પ્રસંગે કબીર સાહેબ જ્ઞાનોત્સવ ભાગ 1 ઉજવ્યો. આજે ભાગ 2માં આ જ્ઞાનોત્સવમાં બાકી રહેલ સદગુરુ કબીરજીની જ્ઞાનવાણી બોધવાણી ઉપર ચર્ચા કરશે. જોડાયેલ ભક્તજનોના આજ વિષય પરના અભિપ્રાયો કે પ્રશ્નોની ચર્ચા બાદ કાર્યક્રમને સમયસર પૂર્ણ કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટના ક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. આજની પ્રાર્થનામાં આપણું વતન ગુજરાતમાં અમદાવાદ ખાતેની કરુણ ઘટના, લંડન જતું એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમ લાઇનર પ્લેન તૂટી પડવાથી થઈ 241 પેસેન્જરો, 12 ક્રૂ મેમ્બરો, 37 જેટલા મેડિકલ કોલેજના ડૉક્ટરો અને અન્ય લોકો સહિત કુલ 278 જેટલા મૃતક આત્માઓની સદગતિ અને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી આપણે સૌ પ્રાર્થના કરી. ઘાયલ થયેલ સર્વને સારી સારવાર મળે અને સ્વસ્થ થાય તે સર્વના પરિવારજનોને આવી પડેલ અસહ્ય કપરી પરિસ્થિતિમાં બળ મળે તે માટે ભક્ત સમાજ અને કબીર વિઝડમ પરિવાર તરફથી પ્રાર્થના. આ ઘટના શીખવી ગઈ કે જિંદગી કેટલી ક્ષણભંગુર છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. કલ કરેશો આજ કર, આજ કરેશો અભી, પલ મેં પરલય હોએગા. સૌ સાથે મળીને આપણે શીખીએ. બીજું કે આજે ફાધર્સ ડે, વિશ્વના સર્વે ફાધર્સોને આજના દિને શુભેચ્છાઓ. આ વર્ષની કબીર જયંતિ વિશ્વની કબીર સંસ્થાઓની સાથે આપણા ભક્ત પરિવારોએ પણ જે તે સ્થાનિક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ભજન મંડળો દ્વારા કબીર સાહેબની આધ્યાત્મિક જ્ઞાનવાણી સબર ભજનો અને પ્રવચનોથી સદગુરુ કબીર સાહેબનો 227મો પ્રાગટ્ય દિનને ઉજવ્યો. તે ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે. હવે આજના જ્ઞાનોત્સવ પ્રસંગે સદગુરુના એક જાણીતા દોહા પછી આજના આપણા મુખ્ય વક્તાઓને આપણે આવકારીશું. સુખિયા સબ સંસાર હૈ, ખાવે ઓર સોવે, दुखिया दास कबीर है, जागे और रोवे. इस संसार खाने और सोने में मगन है और मैं दुखी कबीर रात में रोता हूँ और जगता हूँ. इस दोहे में बहुत ज़्यादा रुदन है. कबीर जी बहुमूल्य जीवन को अर्थहीन होते हुए देखते हैं. तो आओ રીટાબેન, આશાબેન, રામ કબીર, હવે આજના કબીર જ્ઞાનોત્સવ ભાગ 2 ને આપણે આગળ લઈ જઈએ. વેલકમ. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર, આશાબેન. રામ કબીર. સૌને પિતૃદેવો ભવ આજના દિવસની શુભકામના. વંદન. રામ કબીર. આ જીવનમાં પિતાનું સ્થાન સૌથી ઉપર છે, તો સર્વે પિતૃ ફિગરોને નમન, સતસત નમન કરતા આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. રીટા. સૌને પ્રણામ. રામ કબીર. સદગુરુ કબીર સાહેબ જ્ઞાનોત્સવ અને ફાધર્સ ડે નો આ સંયોગ આજે ખૂબ સૂચક છે. પિતા એ પરિવારની હિંમત અને વિશ્વાસ છે.
સંઘર્ષોમાં પિતાની હાજરી એક મહારથી જેવી છે. પિતા એક ઉમ્મીદ છે, આશા છે, શક્તિ સ્વરૂપ છે, સર્વોપરી છે. માતા આપણને જીવન આપે અને પિતા એને કંડારે છે. એવા સૌ વિશ્વના પિતાઓને, ભક્ત સમાજના પિતાઓને હેપી ફાધર્સ ડે. સાથે જ જેમણે આ પિતાને પણ જન્મ આપ્યો છે એવા સૃષ્ટિના સંચાલક, સર્જનહાર, પરમ પિતા પરમેશ્વરને પણ આજે હેપી ફાધર્સ ડેની કંઈક ગિફ્ટ આપીએ આશાબેન. આજે કબીર વિઝડમના માધ્યમમાં આપણે જ્ઞાનોત્સવના મહાસાગરમાં ફરીથી ડૂબકી મારીએ અને ઉપદેશરૂપી જે કોઈ મોતીઓ મળે તે સાંભળીએ, સમજીએ અને જીવનમાં ઉતારીએ ને એ પરમાત્માને આપેલી ફાધર્સ ડેની સાચી ગિફ્ટ બનશે. તો આ જ્ઞાનોત્સવને આગળ વધારીએ. આશાબેન, આ સંસારમાં વૈરાગી જીવન કેવી રીતે જીવાય, સંસારમાં રહીને વૈરાગી જીવન કેવી રીતે જીવાય, કબીર સાહેબના વિચારો, આ વિશે તમે અમને જણાવો અને આપણે જ્ઞાનોત્સવનો પ્રારંભ કરીએ. રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. સદગુરુ સાહેબની વંદના કરીને એક સદગુરુ સાહેબનો ફેમસ જે મને પોતાને ખૂબ ગમે છે તેનાથી શરૂઆત કરીએ કે કર લે શ્રૃંગાર ચતુર અલબેરી, સાજન કે ઘર જાના હોગા. તો આ સાજન કે ઘર પરમાત્મા તરફનો પ્રયાણ એ આપણું ડેસ્ટિનેશન છે, ફાઇનલ ડેસ્ટિનેશન. પણ તેની વચ્ચેનો જે આપણા જીવનરૂપી સમય મળે છે તો તેમાં સદગુણોના કેટલા બધા શણગારો કરવાના છે તેની કબીર સાહેબે પોતાની જ્ઞાન ચર્ચામાં ખૂબ વાતો કરેલી છે. તો એ જીવનને શણગારનારા સદગુણોની વાતો કરીએ તો તેમાં મને વૈરાગ્યનું કહ્યું. તો શ્રી સદગુરુ કબીર સાહેબના પદો, સાખીઓ, જ્ઞાન ચર્ચા સાંભળીએ તો આશ્ચર્યનો એક મોટો હિમાલય આપણી સામે ઊભો થઈ જાય કે અરે, શ્રી કબીર સાહેબ તો સમસ્ત માનવ જીવનને એટલું નજીકથી ઓળખે અને આપણા મનની, હૃદયની એક એક વાતને જાણે અને પરખીને શબ્દોમાં એવી સુંદર રીતે પરોવીને આપણી સમક્ષ રજૂ કરે કે આપણે બસ અભિભૂત થઈ જઈએ કે શબ્દો પાસે સદગુરુ શ્રી કબીર સાહેબ જેવું કામ આ દિન સુધી કોઈએ લીધું નથી. કોઈ મહાત્મા, મુનિજન, સંત, કવિઓએ આજ દિન સુધી જે કબીર સાહેબ શબ્દોને સહજતાપૂર્વક કહેવાની અદ્ભુત કળામાં નિપુણ છે એવી નિપુણતા આઈ ડોન્ટ થિંક હું કોઈનામાં જોઈ શકતી નથી અત્યાર સુધી. તો કબીર સાહેબની એક સુંદર સાખી, મનના રંગાએ રંગાએ જોગી કપડા, મનના રંગાએ જોગી કપડા, आसन मारी मंदिर में बैठे, नाम छांडी पूजन लागे पथरा, नाम छांडी पूजन लागे पथरा. तो श्री कबीर साहेब કહે છે કે યોગી તે મન પરમાત્માના પ્રેમમાં, જ્ઞાનના રંગમાં તો રંગ્યું જ નહીં, ધ્યાનના રંગમાં કે ધ્યાનના સંગમાં પણ મનને ના લગાડ્યું. એટલે કે મનને વૈરાગ્યના રંગમાં કે સાધુતાના રંગમાં તેને પૂર્ણપણે રંગ્યું નથી અને ફક્ત તારા કપડા જ રંગીન કર્યા, કપડા જ ફક્ત રંગ્યા. તો મંદિરમાં બેસી ગયા અને દેખાદેખીને વાદે કે કોઈ ઈચ્છા કે લાલસાને લઈને પરમાત્માનું સ્મરણ ભૂલીને પથ્થરને પૂજવા લાગ્યો. વિપરીત કર્મો આજના ગુરુઓની વાત કરે છે. આજે પણ આવા જ ગુરુ આપણને મળે છે અને કબીર સાહેબના 600 વર્ષ પહેલાના જમાના પણ ઢોંગી ગુરુઓ હતા, દેખાવના ગુરુઓ હતા. તેમને કબીર સાહેબ કહે છે કે પરમાત્માનું સ્મરણ ભૂલીને વિપરીત કર્મો પોતે પણ કરે અને આજના ગુરુઓ પણ પોતાના શિષ્યોને પણ કરાવડાવે. આત્મજ્ઞાનનો દેખાવ કરી શબ્દોથી ભોળા માણસોને ભોળવે છે. તો આ કર્મથી બિચારા માનવ તો કંઈ કહેશે નહીં, ગુરુને કહેવાની હિંમત નહીં ભોળા માણસ. પણ
કબીર સાહેબ કહે છે કે આ પાખંડ તારું પરમાત્માની આગળ ચાલવાનું નથી. તો આપણે જ વિચારવાનું છે કે આપણે શું કરવાનું. એટલે આપણી બુદ્ધિના હથિયારને વાપરવાનું છે હંમેશા. કબીર સાહેબ કહે છે કે તારી પાસે બુદ્ધિરૂપી હથિયાર છે, તેને વાપર અને પરીક્ષા કર જીવનની. તો સંસારમાં રહીએ પણ નિર્મળતા રાખીએ, માન બડાઈ અહંકારથી સાવચેત રહીએ, ક્રોધથી બચીએ, પરનિંદાથી બચીએ. આ બધા નાના નાના દુર્ગુણો જાણે અજાણે આપણા મનની અંદર આવી જાય છે. તો ક્યારેક જાણી કરીને આપણે જૂની વાતો, અગાઉ થયેલી કચકચ, વર્ષો પુરાણા કોઈએ કહેલા શબ્દોને હૃદયમાં જતન કરીને સંભરી રાખીએ, વારે તહેવારે એને યાદ કરીએ અને એક સુંદર દિવસને જૂની પુરાણી કચરા જેવી વાતોમાં બગાડીએ. તો ક્રોધ કરીએ અને પછી પાછા આપણે આપણો બચાવ પણ કરીએ. આપણે આપણો બચાવ કરવામાં એકદમ માહિર છીએ કે આ તો હું ના જ ભૂલું. શા માટે ભાઈ? તું તને જ માફ કરતા શીખ. કબીર સાહેબ કહે છે કે તું તને જ માફ કરતા શીખ, તું તને પોતાને પણ પરખતા શીખ. અનેક પ્રકારની માયાજાળ છે, તું માફ કરતા શીખ, બધું સગળું ભૂલતા શીખ. એક ડસ્ટર રાખ તારી પાસે. શિક્ષકો પાસે ડસ્ટર હોય છે. તમે 2 શિક્ષકો છો આજે તો, અને કબીર સાહેબ સૌથી મોટા શિક્ષક. તો તે કહે છે કે આ બધી નાની નાની કચરા જેવી વાતોને ભૂંસતા શીખો, પોતાના હૃદયરૂપી ખજાનામાંથી એને કાઢો. તો અનેક પ્રકારની માયાજાળ છે, શબ્દોની, વ્યવહારની, ખોટા વિચારોની. આ બધું આપણને આ દુનિયામાં ચેનથી શ્વાસ લેવા દેતું નથી. માનવ મનના સમીકરણો પ્રતિદિન બદલતા રહે છે. આપણો સ્વભાવ જ આપણને નડી જાય છે. તો કબીર સાહેબ કહે છે કે તું તારો સ્વભાવ જ સુધાર, સ્વભાવ સુધાર, પોતાને સુધાર, આત્મ પરીક્ષણ કર. અને મોહ, માયા, મમતા, લોભનો ફંદો આપણે જાતે કરીને જ આપણા ગળામાં નાખી દઈએ છીએ અને એના વડે દુઃખી થઈએ છીએ, છોડી શકતા નથી. તો કબીર સાહેબ એમાંથી આપણને છૂટી જવા માટે પ્રયત્નથી આપણને ઓળખાવે છે. ઘણા ઘણા શબ્દો, સાખીઓથી આપણને જાગૃત કરે છે. તો એ દિન પ્રતિદિનની જાગૃતતા આપણે એને શણગાર બનાવી લેવાનો છે. આપણી બિંદી બનાવી લેવાની છે, આપણા ત્રિનેત્ર રૂપી બિંદી. કવિ સાહેબ કહે છે કે સંશય શોક સકલ બ્રહ્મજારા, સંશય શોક સકલ બ્રહ્મજારા, 5-25 પરગટ મારા, દિલ કા દર્પણ દુવિધા ખોઈ, સો बैरागी પક્કા હોય. દિલ કા દર્પણ દુવિધા ખોઈ, સો बैरागी પક્કા હોય. આત્મજ્ઞાનના અગ્નિમાં સગળી શંકાઓ અને સંતાપોને સ્વાહા કરીને મનને શુદ્ધ રાખવાનું છે. તમામ પ્રકારના આ નાના નાના દોષોને જ્ઞાન અગ્નિથી બાળી નાખવાના છે. હૃદયના દર્પણને શુદ્ધ કરવાનું છે. હૃદયના દર્પણને શુદ્ધ કરવાનું છે. પેલું ફેમસ ગીત આપણું, તોરા મન દર્પણ કહેલાય. તો મન, હૃદયની અંતરની ધૂળને સાફ કરતા જવાનું છે. તો જ વૈરાગ્ય ભાવ હૃદયનો સ્વભાવ બની જશે, એવું કબીર સાહેબ કહે છે. બનત બનત બને જાય. ખોટા વિચારો જાગે ત્યાંથી જ એનો ક્ષય કરી દેવાનો છે. જવા દે ને, તારે શું મારે શું, એવું આ અમારા ઈશ્વરીનો સાફ સંદેશ છે. હસતા રહીએ, તારે શું અને મારે શું. બસ આ 2 નાનકડા ઉપદેશો આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો પછી ખૂબ સુંદર રીતે આપણે આપણું દિન પ્રતિદિનનું જીવન સુંદર રીતે શણગારી શકાય અને શુદ્ધ નિર્મળ રહી શકાય. રીટા, હવે જીવન જીવવા માટે હું કઈ ભૂલી ગઈ હોઉં તો તું શિક્ષક તરીકે વાત કર અને અમારા બધાને જણાવો કઈ કે જીવનના શણગારમાં કયા સદગુણો બાકી રહી જાય છે. તો તે તું જણાવો હવે. થેન્ક યુ. રામકબીર. ઓમ સદગુરુ કબીરાય નમઃ. કબીરવાણી સદૈવ અમર રહો, સૌના જીવનની શક્તિ બનો. આશાબેન, ખૂબ સરસ વાતો કરી આપણે. સંસારમાં રહીને વૈરાગી કેવી રીતે જીવવું, સ્થિતપ્રજ્ઞ કેવી રીતે રહેવું, આપણું જ મુખડું દર્પણમાં જોવાનું
આપણામાં જ સુધારો કરવાનો, જૂની વાતોને ભૂલી જવાની ખૂબ સુંદર સંદેશ કબીર સાહેબનો આપે અમને આપ્યો. હવે જીવનને શુદ્ધ, સાત્વિક કે શણગારવા આપણે બીજું શું કરી શકીએ એની થોડી વાતો જો કરીએ તો જીવનને શુદ્ધતા સત્કર્મો અને પવિત્રતાથી આપી શકાય. અને સાત્વિકતા જીવવા, સાત્વિકતાનો અર્થ ઘણી વખત કોઈકને ના સમજાતો હોય તો સાત્વિક જીવન એટલે સત્ય અને સિદ્ધાંતોના પથનું જીવન, એટલે એવું જીવન જીવવાનું. જીવનને શણગારવું હોય તો સદ્ગુણો અને આત્મજ્ઞાન વિકસાવવાના. ખૂબ ઊંચી વાત છે આ. અને કબીર સાહેબે તો બધા જ વિષયો પર, બધા જ સદ્ગુણો પર આપણને સાખીઓ અને દોહા આપ્યા છે. કારણ કે કબીર સાહેબ આ માનવ જન્મને દુર્લભ ગણતા હતા. દુર્લભ માનુષ જન્મ હે, મિલે ન બારંબાર, તરુવર જ્યાં પત્તી જડે, બહુરી ન લાગે ડાર. સાથે જ તેમણે જીવન અને મૃત્યુને એક નિત્યક્રમ પણ ગણાવ્યો છે. ભૌતિક જગતમાં કોઈની પાસે વધુ શક્તિ હોય, સંપત્તિ હોય, પ્રસિદ્ધિ હોય, પણ અંતે તો આપણે બધાએ પાલખીમાં જવાનું છે. આયે હે સો જાયેંગે, રાજા રંક ફકીર. આપણે ગયા એપિસોડમાં સત્ય, પ્રેમ, સાદગી, ધૈર્ય અને ક્ષમા રૂપી 5 સ્તંભોની વાત કરી. હવે આ સ્તંભને ટકાવવા કેટલાક સદ્ગુણો જરૂરી છે તેની આજે વાતો કરીશું. તો પહેલા કબીર સાહેબની શબ્દ અને વાણી વિશેના જે ઉપદેશો છે એની વાત કરીએ તો કબીર સાહેબ શબ્દના પારખું હતા. શબ્દની જાણકારી અને શબ્દને સહજતાથી ઉપદેશ સ્વરૂપે કહેવાની શક્તિ તેમનામાં જાદુગર જેવી હતી. એટલે કબીરજી શબ્દોના જાદુગર હતા. નાની નાની સાખીઓમાં આખા જીવનનો સાર તેઓ આપણને આપતા હતા. એટલે હું તો એમને શબ્દોના ડિરેક્ટર સમજુ છું. આપણને એક ડિરેક્શન આપે છે શબ્દોથી કબીર સાહેબ. એટલે શબ્દોના ડિરેક્ટર પણ કબીરજી હતા. કેટલું સુંદર. શીતલ શબ્દ ઉચ્ચારીએ, અહમ આનીએ નાહી. એટલે શબ્દો એવા હોવા જોઈએ જેમાં શીતળતા હોય, અહંકાર ન હોય. અને શબ્દો એવા બોલવા જેનું કોઈ મૂલ્ય હોય. કારણ કે બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો અને ન બોલાયેલા શબ્દોના તમે સ્વામી છો. જો આપણો અવાજ કર્કશ હોય, અજ્ઞાનતાથી ભરેલો હોય કે ઊંચો હોય તો મૌન લેવું જરૂરી છે. પણ મૌન અને અબોલામાં પાછો ફરક છે. મૌન અને સાયલન્સ એ આખો અલગ વિષય છે. પણ મૌન એ ખરાબ શબ્દ ન બોલવાથી મૌન લેવું જરૂરી હોય છે. એટલે અતિશયોક્તિથી મૌન લેવું, કોઈની અવગણના ક્યારેય ન કરવી. આગળ જતા કબીર સાહેબ કહે છે, ऐसी वाणी बोलिए मन का आपा खोय, और न को शीतल करे, આપ હુ શીતલ હોય. કબીર, આપ હુ શીતલ હોય. કેટલી સુંદર સમજાવટ. આપણી જીવનની સમૃદ્ધિ માટે સ્વતંત્રતા જરૂરી છે અને સાથે પ્રેમ પણ જરૂરી છે. ઘણી વખત આપણા વાણી, વર્તન અને વ્યવહાર કે બોડી લેંગ્વેજ જુદા જુદા પ્રસંગોએ એટલા વિચિત્ર હોય છે કે આપણા સંબંધો વચ્ચેનો મિત્રતા ભાવ એ નકારી દે છે. એટલે આપણી વાણી શીતળ હોવી જોઈએ, વર્તન હકારાત્મક હોવું જોઈએ અને બીજાને તો શાંતિ આપે પણ પોતાને પણ શાંતિ આપે એવી વાણી જ આપણે બોલવી જોઈએ. કારણ કે વાણી એ આપણો વિનાશ કે વિકાસ સૂચવે છે. વાણી એ આક્રોશ પણ દર્શાવી શકે. આપણે મહાભારત અને રામાયણની વાતો જોઈએ તો દ્રૌપદીની વાણીમાં શું હતું? ભેદભાવ હતો. આંધળાના દીકરા આંધળા, આ એક 4 શબ્દોની એક વાણી એ બોલ્યા અને એમાં અંધજનો માટે ભેદભાવ હતો. એમની માનસિકતામાં, એમની માનસિકતામાં જે ભેદભાવ હતો તે એમની વાણીમાં આવ્યો અને પછી આગળ મહાભારતનું યુદ્ધ થયું એ આપણે સૌ જાણીએ છીએ. હવે એ જ રીતે રામાયણમાં જોઈએ તો પિતાની વાણી, પિતાના વચન માટે રામે વનવાસ લીધો અને વિકૃતિનો, જંગલમાં રાક્ષસોનો નાશ કર્યો અને જીવનનો વિકાસ કર્યો. એટલે એક વાણી વિનાશક, એક વાણી વિકાસશીલ. એટલે જ્યાં અહમ છે ને ત્યાં શબ્દોનું મૂલ્ય નથી. એટલે તમારે શું કરવું છે, તમારે શું બોલવું છે એ તમારી મનોવૃત્તિ, તમારી માનસિક શક્તિ પર જ આધાર રાખે.
કારણ કે શબ્દો અને વાણી એ માણસનું સાચું ઘરેણું છે, સાચો શણગાર છે. હવે આ વાણી શીતળ હોવી જોઈએ, સાથે વિનમ્રતા અને વિવેક પણ એમાં હોવો જોઈએ. વાણીમાં વિનમ્રતા અને વિવેક પણ એટલો જ જરૂરી છે. જબ લગ નહીં વિવેક મન તબ લગ લગે ન નીર, ભવ સાગર નામી તીરે સદગુરુ કહે કબીર. જ્યાં સુધી મનમાં વિનમ્ર ભાવ ન હોય ત્યાં સુધી વાણીમાં આવતો નથી, અને વાણીમાં વિનમ્ર ભાવ ના હોય તો જીવન સફળ નથી થતું. આપણે જાણીએ છીએ કે વિદ્યા વિનયથી જ શોભે છે. આપણે જ્ઞાની છે પણ આપણામાં વિનય ના હોય તો એ ક્યારેય શોભતો નથી. સાચો મનુષ્ય એ છે જે પોતાનું હિત શેમાં છે તેનો વિવેક વિચાર કરી શકે. આપણા માટે સારું શું, ખરાબ શું, ખરું શું, ખોટું શું, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ અંગે જો વિવેક આવી જાય ને તો આપણે માણસ બની શકીએ. અને કબીરજી તો એ વિવેક ના હોય તેને પશુ કે ઢોર કહે છે. જાહી વિવેક વિચાર નહીં, સોનર ઢોર ગવાર. એટલે આપણે માણસ તો બનીએ પહેલા. આજે આખો ફાસ્ટ પેસ યુગ છે, પૈસા, ઠાઠમાઠ, ભપકો. આપણે બધા છે ને એકબીજાને રેસમાં હરાવવા નીકળ્યા હોય ને એવું દરરોજ મને દેખાય સોશિયલ મીડિયા પર કે આપણી કોઈ પણ નોર્મલ વ્યવહારિક વાતોમાં. આ બધું હોવા છતાં દરેક માણસ અંદરથી ખોખલો છે, ખાલી છે. ભૌતિક ચીજ વસ્તુઓથી આપણે મનનો ખાલીપો ભરવા નીકળ્યા છે. આપણે ક્યાં દોડી રહ્યા છે, શું મેળવવું છે, કેટલું ભેગું કરવું છે. કબીરજી અહીંયા પણ હાજર છે આપણી સાથે. એમનો સંતોષ ધન સાથે, ગોધન ગજ ધન બાજી ધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન. જેમ અગ્નિમાં ઈંધણ નાખીએ ને તો અગ્નિ વધુ પ્રજ્વલિત થાય, તેવી જ રીતે આપણી એક કામના પૂરી થાય ને એટલે તરત જ મનમાંથી બીજી બહાર આવી જાય. આજે મારી પાસે 2 બેડરૂમનું ઘર છે અમેરિકામાં, તો મનમાં એક ઈચ્છા દબાયેલી જ હોય કે મારે 4 બેડરૂમનું ઘર લેવું છે. જેવું 4 બેડરૂમનું ઘર લેવાય એટલે મનમાંથી ત્રીજી ઈચ્છા રેડી જ હોય કે એક મોટું ઘર હોય જેમાં સ્વિમિંગ પુલ હોય, જીમ હોય, વિશાળ મેદાન હોય, ટેનિસ કોર્ટ હોય. એટલે આપણી ઈચ્છા અનંત છે. આપણે કોઈ દિવસ સંતોષ ધન અપનાવવા તૈયાર જ નથી. એના માટે આપણે જાગૃત જ નથી. કારણ કે કબીર સાહેબ તો એવું કહે છે કે જેની પાસે સંતોષરૂપી ધન નથી ને તો બધા ધન ધૂળ સમાન છે. તમે ગમે તેટલા સમૃદ્ધ હો પણ તમારા બધા ધન જો સંતોષ ના હોય ને તો એ ધૂળ સમાન છે. આપણું અડધું વિશ્વ જે સિકંદરે જીતેલું એ પણ મૃત્યુ સમયે ક્યાં સંતુષ્ટ હતો. એને અફસોસ હતો કે મેં આખી જિંદગી ક્યાં દોડ્યો, મારી જિંદગી મેં ક્યાં ગુમાવી દીધી, ખોટી વાહવાહી મેળવવામાં ગુમાવી દીધી. અને આ એક કહેવત આપણા વડીલો કાયમ કહેતા, સંતોષી નર સદા સુખી. આને યાદ રાખીએ એટલે આપણું કબીર સાહેબનો આ મુખ્ય સદગુણ સંતોષ આપણે અપનાવવા જેવો ખરો. હવે આ બધા જીવનના સિદ્ધાંતો કબીર સાહેબ પોતાની જીવનમાં જીવીને બતાવેલા. અને આ બધા ગુણોમાં સૌથી ઉપર એમણે શીલ એટલે કે કેરેક્ટરને ગણાવ્યું છે. વર્ષો પહેલા કબીરજીએ કીધેલું, शीलवंत सबसे बड़ा सब रत्नन की खान, 3 लोक की संपदा रही शील में आन. સબ રત્નો કી ખાન, શીલ, કેરેક્ટર. એક જગ્યાએ વાંચ્યું છે, અનનોન છે, ધ ટ્રુ કેરેક્ટર ઓફ અ મેન ઇઝ નોટ ડિફાઇન્ડ બાય વોટ હી ઓર શી ડઝ ઇન ફ્રન્ટ ઓફ ક્રાઉડ, બટ ઇન્સ્ટેડ by what he does when no one is around. આપણે બહાર તો બહુ સરસ રીતે વર્તન કરીએ છીએ પણ આપણું અસલી કેરેક્ટર આપણને જ ખબર હોય. હવે શીલ એટલે કેરેક્ટર. શીલ એ એવો સદગુણ છે જેમાં ઘણા બધા ગુણો પાછા આવી જાય. શીલવાન વ્યક્તિ કેવો હોય? સમજદાર હોય, સારો હોય, કરુણાવાન હોય, એના વિચારોમાં ઊંડાણ હોય, કોઈનું નકારાત્મક નહીં વિચારે, સૌનું હિત
એનું જીવન ધ્યેય હોય, એનું અંતઃકરણ એટલું મજબૂત હોય કે ક્ષુલ્લક વાતોમાં ક્યારેય ન પડે અને આત્મતત્વની પૂરેપૂરી સમજણ એને હોય. આવું શીલવાન વ્યક્તિને કબીર સાહેબ રત્નોની ખાણ કહે છે. એટલે આ રત્નો, એક રત્ન જ કેટલું કિંમતી, તો આ શીલ, કેરેક્ટર જેનું સારું, જેનું ચરિત્ર સારું, તે વ્યક્તિ કેટલી કિંમતી છે તે કબીર સાહેબ આપણને સમજાવે છે કે શીલ એક સંપત્તિ છે. આપણે આ બધા સંપત્તિ ભેગી કરવા બેઠા છે, એમાં ક્યાંય શીલ આપણને બજારમાં નથી મળવાનું. એ આપણે મહેનત કરીને, આપણા આત્મખોજ કરીને આપણું કેરેક્ટર આપણે સ્ટ્રોંગ, સાત્વિક અને શુદ્ધ બનાવવાનું છે. એ શીલવાન વ્યક્તિ અમીર પણ હોય અને એ જ સમયે ફકીર પણ હોય. અમીરી સાથે શીલ કેળવવું ઘણું કપરું છે, પણ ફકીરી સાથે બી શીલ એટલે કે અમીર હોવું એ રેર છે. એક સજ્જન બેનની વાત અહીં મને યાદ આવે છે. એ એક ખૂબ જ જ્ઞાની મહિલા હતા જે હરિદ્વાર ગયા હતા. તો એક એ જગ્યાએથી પસાર થતા હતા, તો રસ્તામાં એક ભિખારી બેઠા હતા. એમની પાસે એક ગ્લાસમાં, એટલે ભીખ માંગવા માટે કટોરો જેવું મૂક્યું હોય, તો પેલા બેન ત્યાં અંદર જોતા હતા. તો એમણે ઊભા રહ્યા અને હજુ વિચારતા હતા. એટલે વિચારીને હજુ કંઈ બોલે એ પહેલાં જ ભિખારીએ કીધું કે દેના હે તો કુછ દે, નહીં તો તું ઇસમે સે કુછ લે લે. તુમકો કુછ દેના હે તો દે, નહીં તો ઇસમે સે કુછ લે લે. સો આ ફકીર કેટલો અમીર છે એનું ચરિત્ર, એનું શીલ દર્શાવે છે. અને આટલેથી ના અટકીને એ ફકીર એ બહેનને પાછા એમ કહે છે કે તમે માય જમ્યા નહીં હોવ તો ચાલો તમને હું જમવાનો રસ્તો બતાવું. કેટલી અમીરી છે આ ફકીર પાસે કેટલી અમીરી છે. આપણે જાણીએ છીએ કે શીલ જેનામાં હોય ને એનામાં ઔદાર્ય હોય, કરુણા હોય, બંધુતા હોય. આપણે બોલીએ છીએ ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. ખરેખર આપણે જીવીએ ખરા? આજે તો મને ક્યાંય દેખાતું નથી. આપણા મનમાં આપણે ઝાંકવું જોઈએ. શીલવાન પરોપકારી પણ હોય. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. એટલે જે પરોપકારી તે શીલવાન. આજે તો શું હાલત છે, આપણે બીજાની તકલીફ જોઈએ ને એટલે મોઢું ફેરવીને ત્યાંથી શાંતિથી સરકી જઈએ છે, અથવા તો મૌન લઈ લઈએ અને નિષ્ઠુરતાથી આપણા જીવનનો આનંદ આપણે ભોગવીએ છીએ. એટલે કબીરજી શીલને સંપદા કહે છે કે આ સંપત્તિ કેળવો. આપણા સમાજમાં ઘણા શીલવાન રત્નો પાક્યા છે, તેમને ઓળખીએ, તેમનો સહવાસ અને સદવિચારનો લાભ લઈએ એવી સૌને વિનંતી કરું છું. કબીર સાહેબ એક સદ્ગુણ સાથે બીજા સદ્ગુણને એટલું સહજતાથી જોડી દે કે જાણે સદ્ગુણોનું આખું એક વૃક્ષ બની જાય, આશાબેન. અને આપણને ખબર પણ નથી પડતી કે આ એક જ શીલમાં કેટલા બધા તત્વો, કેટલા બધા સદ્ગુણો એમણે ઉમેરી દીધા. એમની જો જ્ઞાન ગંગા સમજવી હોય, એમના સદ્ગુણોને જીવનમાં ઉતારવા હોય, તો એમના વાણી અને શબ્દોનું મનન જ કરવું પડે. કબીરજીની શબ્દયાત્રા કે ભજન યાત્રા સમજવા મનન કરવું જોઈએ. તો વૈરાગી જીવનની જે તમે વાતો કરી આશાબેન, એમાં આ જ સંસારમાં આશા અને તૃષ્ણાની જે બ્રહ્મજાળ છે તેની સાથે વાણીનો સંયમ કેળવવા કબીર સાહેબે આપણને જે ઉપદેશ આપ્યા છે તેના વિશે હવે થોડી વાતો તમે અમને કહો. આવો રામકબીર. રામકબીર રીટા, ગુણો અને સદગુણોનું યુદ્ધ માનવ મનમાં ચાલ્યા જ કરે છે. તો તે આપણે સદગુરુની આ વાણીમાંથી નિરક્ષીર વિવેક હંસ બનીને એ શબ્દોમાંથી આપણને જે અનુકૂળ છે તે આપણે લઈ લેવાનું છે અને બાકીનું છોડી દેવાનું છે. તો સદગુણોમાં આશા, તૃષ્ણા, માયા એ બધું લગભગ આપણે બંને બોલી ગયા છીએ. તો તેના વૈરાગ્યની સાથે સાથે હું પ્રેમ તત્વને, હું બિયોન્ડ ધ લાઈન હંમેશા જતી રહું છું, જાણું છું, અને તે માટે ક્ષમા કરજે. કબીર સાહેબનું એક કે પ્રેમ અને બાળી ઉપજે, પ્રેમન હાટ પીકા, રાજા પર જાજે હિરુતે, શીશ દે લઈ જાય.
તો શીલવાન, ગુણવાન, પ્રજ્ઞાવાન એ બધું જ આપણી પાસે હોય, પણ કબીર સાહેબ પ્રેમ તત્વને સૌથી ઉપર રાખે છે કે જો તારી પાસે પ્રેમ ના હોય, તારી પાસે હૃદયમાં દયાભાવ ના હોય, તો તારું જીવન તું સુપેરે ઘડી નહીં શકે. પ્રેમ વિનાનો માણસ જીવી નહીં શકે. પ્રેમ વિના માણસની કોઈ કિંમત જ નથી. કબીર સાહેબના વચનોમાં, વાણીમાં પ્રેમને એક આગવું સ્થાન છે. આમ જુઓ તો આ સકળ વિશ્વ પ્રેમના જ તત્વથી પરસ્પર જોડાયેલો છે. આપણે સૌ પ્રેમથી જ એકબીજા સાથે જોડાયેલા છીએ. બીજું એક ફેમસ દોહો કબીર સાહેબનો, પોથી પડ પડ જગમુઆ, પંડિત ભયાન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. પ્રેમ એ એક માનવનો બીજા માનવ પ્રતિ આદર, સન્માન અને સ્નેહભાવ એ પૃથ્વીનું અમૃત તત્વ છે. ને કબીર સાહેબની વાણીમાં ભલે ભલે ઝળકે છે કે તારી પાસે પ્રેમ તત્વ ના હોય તો તારું જીવન બેકાર છે. તો એમની વાણીમાં આ પ્રેમ તત્વ આપણને જોવા મળે છે, છલકે છે. કબીર સાહેબ બીજી એક સાખીમાં કહે છે કે જાગટ પ્રેમન સંચરે, જાગટ પ્રેમન સંચરે, સોગટ જાન મસાન, સોગટ જાન મસાન, જૈસે ખાલ લુહાર કી सांस લેત બિન પ્રાણ, સબ રસાયન, બીજું બહુ સુંદર છે, સબ રસાયન મેં કિયા, પ્રેમ સમાન ન કોઈ, પ્રેમ સમાન ન કોઈ, રતિ એક તન મેં સંચરે. સબ તન કંચન હોય, રતિ એક તન મેં. તો પ્રેમ તત્વ, પ્રેમનું એક બિંદુ હૃદયમાં જાય તો સબ તન કંચન હોય. તો જે હૃદયમાં પ્રેમ નથી તેને સાહેબ પ્રાણ વિનાનું શરીરને સ્મશાન જેવું ગણાવે છે. જેમ કે પેલા લોહારની ધમણ શ્વાસ લેતું નથી પણ તે ગરમીથી ચાલ્યા કરે, તો તેવું આપણા શરીરને પ્રેમ વિનાનું શરીર હોય તેને સ્મશાન જેવું ગણે છે કબીર સાહેબ. તો પ્રેમ જીવવા માટે પણ ખૂબ જરૂરી એક તત્વ છે. લોહારની ધમણ જેવું આપણે જીવવાનું નથી, હૃદયમાં પ્રેમ રાખવાનો છે, એકબીજા પ્રત્યે દયાભાવ, માયાભાવ, સ્નેહભાવ રાખવાનો છે. પ્રેમ વિના આધ્યાત્મિક માર્ગે પણ ચલાતો નથી. તારી પાસે પ્રેમ ના હોય તો તું પરમને કેવી રીતે શોધી શકે, કેવી રીતે ચાહી શકે? તારા અંતરમાં પ્રેમ હોય તો જ તું પરમાત્માને પણ ચાહી શકે કે એને શોધી શકે. તો આધ્યાત્મિક માર્ગે પણ પ્રેમ ખૂબ જરૂરી છે. પ્રેમ વિના પરમાત્માને પણ પામી શકાતું નથી. તો પ્રેમ તો એક એવું રસાયણ છે કે જરા અમસ્તો એનો આવિષ્કાર આપણે આપણા હૃદયમાં કરીએ તો સબતન કંચન હોય. પ્રેમનો એક સોનેરી સુંદર રંગ આપણા જીવનને મહેકતો કરી દે, ચમકતો કરી દે અને સુંદર કરી દે. જરા મસ્તો પ્રેમનો આવિષ્કાર માણસને પવિત્ર અને સોના જેવું સુંદર કરી દે, પુષ્પ સમાન મહેકતા કરી દે. પ્રેમનો ખૂબ મહિમા ગાયો છે કબીર સાહેબે. શ્રી સદગુરુ સાહેબ વાણીની પણ ખૂબ વાત કરે છે, પણ વાણી કેવી હોવી જોઈએ? તે કહ્યું તે મન કા આપા ખોય, મનમાંથી ક્રોધને કાઢવાનો છે. આપણી વાણીમાં સંયમ હોવો જોઈએ. વાણી સંયમપૂર્વક વાપરવાની. કોઈ કહે છે ને કે વાણી અને પાણી સાચવીને વાપરવાનું. તો વાણી બોલતા પહેલા 100 વાર વિચારીએ. કબીર સાહેબ પણ કહે છે કે આપણું મુખ દુર્ગંધ વાળા શબ્દો કાઢવાનું સ્થાન છે કે સુંદર શબ્દો હોય આપણી પાસે હંમેશા. એટલે સુંદરતાની પસંદગી આપણે કરી લેવાની છે. તો બોલતા પહેલા જરાક અહીંયા વિચારી લઈએ કે હું શું બોલવાની છું, કે હૃદય પાસે પણ ચેક કરી લઈએ. અને આપણા મગજ પાસે ખૂબ બધી ક્ષમતા છે કે તું બોલે તે પહેલા તારું વાણી હૃદય પણ ચેક કરી લે અને માણસ પણ ચેક કરી લે. કોમ્પ્યુટર કરતા પણ ફાસ્ટ ચેક થઈ જાય. અને એ ફાસ્ટ ચેક કરીને આપણે એને બહાર ડિસ્પ્લે કરવાનું છે આપણી વાણીનું. તો સંયમિત વ્યવહાર કરવાનો છે વાણીનો. સાથે સાથે કબીર સાહેબ દાનનો પણ ખૂબ મહિમા કરે છે. દાન સાહેબ કહે છે કે પાણી બાઢે નાવ મેં, ઘર મેં બાઢે દામ, દોનો હાથ ફૂલે છીએ, યહી સજ્જન કા કામ. તો આપણી શ્રી લક્ષ્મી જો ઘરમાં વધી જાય તો સાવચેત થવાની જરૂર છે. એક બેલ વગાડવાની જરૂર છે અને
શ્રી લક્ષ્મી વધે તો અત્યારે આપણે ખૂબ મલકાઈએ છીએ અને આપણી ચાલ કદાચ 5-6 વેંત ઊંચી થઈ જાય છે. તો એ શ્રી લક્ષ્મી વધતા આપણી ચાલમાં શું કહેવાય, એક જાતનો અહંકાર નથી લઈ આવવાનો, પણ નમ્રતા વિનમ્રતા સાથે વ્યવહાર કરવાનો છે. અને કબીર સાહેબ તો એવું કહે છે કે બંને હાથ, દોનો હાથ ઉલેચીએ, દાન કરતા રહો, દાન કરતા રહો. તો કદાચ શ્રી લક્ષ્મી આપણી સુંદર સુંદર રીતે આપણા ઘરમાં રહે અને આપણા બાળકોને પણ એના આશીર્વાદ મળતા રહે. તો શ્રી લક્ષ્મીનો સુંદર વ્યવહાર આપણે કેવી રીતના કરવો તે પણ કબીર સાહેબ આપણને સૂચવે છે. તો જીવન જીવવાના બધા શણગારો કબીર સાહેબ કહે છે કે તું ફાઇનલ ડેસ્ટિનેશનને પહોંચે તે પહેલા આ બધા શણગાર તારે કરી લેવાના છે. તો દાન શ્રી લક્ષ્મીનું પણ હોઈ શકે. આપણી અંદર જે જ્ઞાન છે તેને વહેંચવાની આવડત પણ વિકસાવવાની જરૂર છે. આ ઉંમરે પણ આપણા સુશીલા ફોઈ ખૂબ સુંદર ગાઈ શકે છે. તો આપણને કેવો ક્લાસિકલ સુંદર ગાય સંભળાવ્યું, તો એ પણ એક દાન છે. અને સુશીલા ફોઈ પાસે તો કપૂરાની એક છોકરી સુંદર રાગ શીખી હશે, ભાષા શુદ્ધિ શીખી હશે. કાળીદાસ દાદા પણ આપણને ટોકતા રહેતા, એટલે એમના પરિવારનું કપૂરાના દરેક જનો ઉપર ખૂબ ઋણ છે અને રહેશે. અને સૌથી મોટું ઋણ તો માં સર્વેશ્વરી, એમનો સ્નેહ, એમની શીખ આપણા દરેક ભક્ત સમાજ માટે અત્યારે જીવંત કદાચ જીવંત સંતોમાં શ્રેષ્ઠ કદાચ મારી નજરે જેણે પોતે જપ તપ કર્યા હોય બિયોન્ડ ધ લાઈન જઈને, તો તે હું માને કહી શકું. તો કોઈની મદદ કરવા હંમેશા તૈયાર રહેવું, કોઈના દુઃખમાં ભાગીદારી નોંધાવવી, એ પણ દાનનો જ એક પ્રકાર છે. વિદ્યાનું દાન, કલમનું દાન, જે આપણામાં આવડત હોય એને અન્ય માટે ઉપયોગ કરવો, એ પણ એક દાન જ છે. અન્નદાન, શ્રમદાન. તો આ બધા દાનોના અનેક પ્રકારો છે. તો તેને આપણે આપણા જીવનમાં ઉપયોગ કરી લઈએ. અને કબીર સાહેબની સુંદર સાખી સાથે હું સમાપન કરું કે કહે કબીર કમાલ કો દો બાतें सीख ले, कर साहेब की बंदगी, ભૂખે કો કુછ દે. તો ભૂખે કો કુછ દે, જેને જેવી પ્યાસ તેવું આપણે એને આપીએ જો આપણામાં લાયકાત. તો રીટા, હવે તો તારો વારો છે. તું હવે જણાવ કે આ જીવનમાં, આ શણગારમાં એક વસ્તુ આપણને ખૂબ ખૂટે કે ધર્મ. તો ધર્મનું પાલન આપણે રોજબરોજની જિંદગીમાં કેવી રીતે કરી શકીએ, અને ધર્મને ધારણ કેવી રીતે કરી શકે સામાન્ય માનવ, એના પર તું કઈ પ્રકાશ પાડે તો અમને ગમશે. થેન્ક યુ. રામકબીર. ખૂબ સુંદર આશાબેન, આપે સંસારમાં રહીને આશા તૃષ્ણા સાથે પ્રેમ અને દાનની મહત્તાની વાતો કરી, અને આ જ્ઞાનોત્સવમાં ઘણા સુંદર ઉપદેશો ઉમેરાઈ રહ્યા છે. ત્યારે મેં આગળ કહ્યું હતું એમ, કબીર સાહેબ રૂપી કલ્પવૃક્ષ જે આપણને મળ્યું છે તેની ડાળીએ સિદ્ધાંતોનો ખજાનો છે. અને ધર્મ એ આ કલ્પવૃક્ષનું થડ છે કે મૂળ છે એમ કહી શકાય. અને શ્રદ્ધા એ એનું ફળ આપણે ગણી શકીએ. ધર્મની વાત આવે એટલે આપણે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાને યાદ કરીએ હંમેશા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મ શબ્દ બોલીએ એટલે આજના સમયમાં આપણે હિન્દુ, મુસલમાન, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન એવા આપણે નામો આપણી નજર સમક્ષ આવે. તો સાચો ધર્મ શું છે? ધર્મ મારા મત મુજબ કોઈ પંથનો મોહતાજ નથી. એમાં પણ આજે જે મુખ્ય તકલીફ છે એ શું છે? મારો ધર્મ સારો અને બીજાનો ખરાબ, એ ભાવના આ યુગની મોટી ખામી છે. તો આપણા પુરાણોમાં, સંસ્કૃતમાં ધર્મ વિશે જે કહેવાયું છે તે સાંભળીએ તો ધારયતિ ઇતિ ધર્મ, ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરે તે ધર્મ,
જેના દ્વારા સમાજ કે રાષ્ટ્ર ધારણ થાય, ટકે, એક સૂત્રે બંધાય, સુચારુ સંચાલિત, નિયમબદ્ધ રહે તે ધર્મ. હવે વિશ્વનું જ્યારે સર્જન થયું ત્યારે વિશ્વના નૈતિક સંચાલન માટે જે સાત્વિક સિદ્ધાંતો બનેલા તે જે તે સમયના સાધુ પુરુષોએ પોતાના જીવન, વાણી અને વ્યવહારથી અમલમાં, આચરણમાં મૂકેલા એ જ ધર્મ. એ જ ધર્મ આપણે અનુભવીએ છીએ બધા કે કોઈક એવી અદૃશ્ય શક્તિ છે અને ન સમજાય એવું તત્વ છે જે આખી સૃષ્ટિનું સંચાલન અત્યારે કરે છે. અને જેમ આપણા શરીરનું ચાલક તત્વ અંદર છે, આપણી અંદર છે, આત્મા છે, તેમ આ જગતનું ચાલક તત્વ પરમાત્મા છે, એ બહાર છે. એટલે આપણે એમ જોઈએ તો જિંદગી શું છે? આપણા પહેલો શ્વાસથી અંતિમ શ્વાસ સુધીની એક સફર. હવે આ જીવનકાળ દરમિયાન સત્કર્મો કરવા, ઈશ્વરની પ્રાર્થના કરવી, દાન, ધર્મ, પૂજા અર્ચના કરવી, પોતાની ફરજો નિભાવવી, સત્ય, નીતિ, સદાચારનું પાલન કરવું અને અંતે દેહ ત્યાગવો અને મોક્ષને મેળવવો. આ એક જીવન યાત્રાનું આપણું એક બેઝિક સમજણ છે. અને આ મોક્ષ પ્રાપ્તિ માટેનું અને જીવન જીવવા માટેનું જે માર્ગદર્શન કે ગાઈડલાઈન છે ને, એને હું ધર્મ સમજું છું. એ રિલિજિયન છે, એ સાચું રિલિજિયન છે. હવે આજે ધર્મ ક્યાં છે? બહુ મોટો પ્રશ્ન છે. આજે ધર્મ વિખેરાઈ ગયો છે, વહેંચાઈ ગયો છે, ખોવાઈ ગયો છે. એનું એક મુખ્ય કારણ જે મને લાગે છે કે ધર્મનું સંસ્થાકરણ થઈ ગયું છે. તીર્થસ્થાનો અને સંસ્થાઓમાં ધર્મ ક્યાંક ખોવાઈ ગયો છે. આપણે જાણીએ છીએ કે જુદા જુદા સમયે જે સત્પુરુષો સારા વિચારો પ્રગટાવે તે આપણને ગમી જાય અને એ જ વિચારથી માણસ માત્રનો કે સમાજનો ઉદ્ધાર થાય એટલે એ વિચારોનું સંસ્થાકરણ થયું. એ વાત બરાબર છે, સંસ્થાકરણ યોગ્ય હતું. અને એ જ સંસ્થા પછી ભજનો, મૂર્તિઓ, સ્તવનો કે કોઈક પ્રતીકો દ્વારા આપણને પોતાની સંસ્થાનું માર્કેટિંગ ચાલુ થઈ ગયું છે. હવે આજે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજકીય સત્તા કે હિંસાની મદદથી પણ એનો પ્રચાર થાય છે. ધર્મનો મૂળ વિચાર તો મને ક્યાંય દેખાતો નથી. એ ગૌણ બની ગયો છે. આપણે પહેલગામ પર થયેલો આતંકવાદ એટેક શું છે? ધર્મના નામે વિકૃત તત્વો નિર્દોષ માણસોના જીવ લઈ રહ્યા છે. આ ધર્મ નથી. અને ક્યારેક જે અનુભવાય છે કે ધર્મનું જે સંસ્થાકરણ થયું ને એમાં વ્યક્તિગત સ્વાર્થ સાધવાનું લાયસન્સ જાણે મળી જતું હોય ને એવું લાગે આપણને. ધર્મના નામે સંસ્થાઓમાં વ્યક્તિગત સ્વાર્થ સાધવાનો એક હક મળી જાય ને એવું લાગે. અને એ સત્તા પર ટકવા માણસ જાતના ખેલ રમે. અને એમની પાસે શીલ નામનો સદ્ગુણ હોય કે ન હોય, આજીવન તેઓ સમાજ કે દેશમાં સત્તા ભોગવે અને માણસ માત્રને ધર્મ, સાચા ધર્મ અને આત્મજ્ઞાનથી દૂર હડસેલી દે છે. સાચો ધર્મ કંઈ દેખાતો જ નથી. સંસ્થાની મુખ્ય જવાબદારી છે કે જે ધર્મનું માટે તમે સંસ્થા બનાવી છે, જે શ્રેષ્ઠ વિચારો માટે તમે જે સંસ્થા બનાવી છે, એનું અનુસરણ એ જે તે માનવ સમૂહ કે સમાજ વ્યવસ્થિત રીતે નિભાવે તે જોવાની જવાબદારી દરેક હોદ્દેદારોની છે. એટલે માનવ સમાજને જે નુકસાન થાય છે ને તે આ સંસ્થાઓના માધ્યમથી અત્યારે મને દેખાય છે. અને અયોગ્ય વ્યક્તિઓ, ખોટી માનસિકતા ધરાવતી વ્યક્તિઓ જ્યારે સંસ્થાના મુખ્ય સ્થાન પર બિરાજે ત્યારે સમાજને તો નુકસાન થાય જ છે. અને આપણે જે ધર્મની વાત કરીએ છીએ ને એ ધર્મ ડચકા ખાય છે. ધર્મ ડચકા ખાય છે. સર્વાઈવલ માટે ધર્મને તકલીફ પડે છે. અને કબીરજી તો આ બધી વાતોમાં માનતા જ નહોતા આશાબેન. કે કબીરજી તો આ બાહ્ય આડંબર માટે એકદમ અણગમો એમને તો હતો. એમની વિચારસરણી તો એકદમ અલગ હતી કે માલા તિલક લગાઈ કે ભક્તિ ના આવી હાથ, દાઢી મૂઢ મુરાય કે ચલે દુની કે સાથ. કબીર ચલે દુની કે સાથ.
હવે દરેક માલા તિલક લગાવેલા સાધુ કે સાધ્વીઓ પાછળ આપણે આજે દોડતા થયા છે, તે આપણે બંધ કરવું જોઈએ. અને વ્યક્તિ પૂજાના તેઓ વિરોધી હતા. ભક્તિ કરવા માટે માળા પહેરવી કે તિલક લગાવવું જરૂરી નથી. અને મૂડીવાદ પણ આજે ધર્મમાં આવી ગયો છે, કે જેની પાસે મૂડી છે, જેની પાસે એક લેવલની સમૃદ્ધિ છે, એને કોઈ પણ હોદ્દા પર ઝડપથી સ્થાન મળી જાય. જ્યારે ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો હું સમજું છું: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. દરેક વ્યક્તિને વાણી સ્વતંત્ર હોય, દરેક વ્યક્તિની વચ્ચે સમાનતા હોય, સમાજમાં કે વિશ્વમાં કે દેશમાં, અને બંધુતા, એકબીજા માટે આપણને ભાઈચારાની ભાવના હોય. એ આપણે ક્યાંક ને ક્યાંક આ બધું નિભાવવામાં પાછળ પડી રહ્યા છે. અને દરેક સંસ્થા આ વાત સમજે એ હું આજે વિનંતી કરું છું. અને સંસ્થા કે પથની વાત તો કબીરજી માટે તો આ બધી વાત છે જ નથી ધર્મની. એમને તો આપણી ભક્તિ કરે તેમને પણ એ જોરદાર ટકોર આપે છે: નહાએ ધોયે ક્યાં હુઆ, જબ મન કા મેલ ન જાય, મીન સદા જલ में રહે, ધોયે બાસ ન જાય. આપણે અમુક ધર્મમાં એવું હોય કે નાહી ધોઈને ફરજિયાત પૂજા કરવાની, મંત્ર જાપ કરવાનો. પરંતુ કબીર કહે છે કે બાહ્ય શરીર તમે શુદ્ધ કરો અને મનમાં મેલ હોય, એ કોઈ કામનું નથી, એ ભક્તિ નથી, એ સાચી સમજ નથી, એ સાચો ધર્મ નથી. એટલે શુદ્ધતા કેળવો, આચરણમાં કબીર ઉપદેશને લાવો. અને આપણે શું કરીએ છીએ ઘણી વખત કે બાહ્ય આડંબર રાખીએ છીએ, કર્મકાંડ કરીએ છીએ અને ભગવાનને છેતરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ ભગવાનને નથી છેતરતા, આપણે જ પહેલાં છેતરાઈએ છીએ. કારણ કે ધર્મ શું છે? એક વિચારધારા છે, એક જીવન જીવવાનો નિત્યક્રમ છે. એ કોઈ સંસ્થા કે તીર્થ સ્થાનમાં બાંધવો એને જરૂરી નથી. એટલે ધર્મની સીધી સમજણ જો વિચારું તો ધર્મ એટલે માનવ કલ્યાણની ભાવના, સૌની શાંતિ, સુખાકારી, ભાઈચારો વિકસાવે એ ધર્મ, અને માનવ સંહાર કરે કે આતંક ફેલાવે, અશાંતિ ફેલાવે તે અધર્મ. એટલે આજે આપણી જે ધર્માંધતા વ્યાપ્ત છે ને, તો સમાનતાની જે વાતો કરી તેમાં આપણે જાણીએ છીએ કે બધી જગ્યાએ VIP સર્વિસ હોય છે. કોઈ પણ તીર્થ સ્થાનોમાં જાઓ તો VIP સર્વિસ હોય, દર્શનનો લાભ લઈએ. અને પાછા એના ઉપર આપણે એમ પણ વાત કરીએ કે હો, અમારે તો ફલાણા વ્યક્તિ સાથે ઓળખાણ હતી એટલે બહુ સુંદર દર્શન થયા. કોના દર્શન થયા? કઈ નીતિથી થયા? કયા રસ્તાથી થયા? મનને ઢંઢોળો, મનને ઓળખો. કારણ કે કબીરજી જે સમાનતાની વાત કરે છે ને, તેમાં તો સીધું જ કહે છે, માટી કહે કુંભાર સે, તું ક્યું રોંદે મોય, એક દિન એસા આએગા મેં રો દૂંગી તોય, આયે હે સો જાએંગે રાજા રંક ફકીર. બધા જ જવાના છે, બધા જ સમાન છે. તો પછી આ ભેદભાવ આપણા વર્તનમાં કેમ આપણે જોઈએ છે? પોતાનો જ સંપ્રદાય સારો, એ ખૂબ જ ખોટી માનસિકતા આપણે વિકસાવી છે. આપણે સમયસર જાગીએ અને સમાનતાની દિશામાં આપણે સમાજને લઈ જઈએ. અને જે ધર્મ, સાચો ધર્મ આજે આપણી ભૂલોના કારણે જે ગૂંચવાઈ ગયો છે, ઝાંખો પડી ગયો છે, એને જો આપણે ફરીથી સજીવન કરવો હોય તો આપણે પેલું કહેવાય ને, આમ એકબીજાને જગાડવાની જરૂર છે કે આપણે ધર્મના નામે કે સંસ્થાના નામે ધર્મને ક્યાં લઈ ગયા છે. હવે ધર્મ સંસ્થાની કે ધર્મસ્થાનોની વાત કરીએ તો એકવાર બેસીને શાંત મને વિચારવું જોઈએ કે આ સંસ્થાઓ બનાવી કે ધાર્મિક સ્થાનો બનાવ્યા કે મંદિર મસ્જિદ બનાવ્યા અને આપણે શું મેળવ્યું, અને સૌથી મહત્વનું, આપણે શું ગુમાવ્યું. આપણે શું મેળવ્યું એ તો આપણે જ જાણીએ, પણ શું ગુમાવ્યું ને, તો આપણે આપણો સાચો ધર્મ ગુમાવી દીધો છે, સ્વધર્મ ગુમાવી દીધો છે, આપણા સદ્ગુણો ગુમાવી દીધા છે, આપણી આત્મિક શક્તિ ગુમાવી રહ્યા છે. અને આ વાત વિચાર માંગી લે એવી છે કે આપણી જે આ દશા છે ને, તે તો ખોટી જ છે, પણ આપણી દિશા સદંતર ખોટી છે. દશા તો ખોટી જ છે, એ જાગીને આપણે સુધારવી જ પડે, પણ દિશા પણ આપણે કરેક્ટ કરવી પડશે, ધર્મની દિશા.
અને કબીરજીએ તો ચોખ્ખું કીધું છે ને, ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાંત નિવાસ મેં, ના મંદિર મેં, ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં, नहीं प्राण में, नहीं पिंड में, न ब्रह्मांड आकाश में, ना मैं भ्रुकुटी भंवर गुफा में, मैं सब श्वासन की श्वास में, मैं सब શ્વાસન કી શ્વાસ में. વિશ્વના સર્જક કોઈ એક તીર્થસ્થાનમાં ના મળે, એ તો આ પૃથ્વી પરના દરેક જીવના, દરેકના શ્વાસ લઈ રહ્યા છે ને, એ શ્વાસોશ્વાસમાં એ પરમ શક્તિ છે. અને ધર્મનું જે વ્યાપારીકરણ થયું છે ને, એ પણ આપણે ઓળખવું જોઈએ. વ્યક્તિ પૂજા, ચરણ સેવા, જાત જાતના, આશાબેને વાત કરી, જાત જાતના ગુરુઓનો રાફડો ફાટ્યો છે. તો આપણે એલર્ટ રહેવાનું છે કે આપણો ધર્મ શું છે. અને આ બધા ધર્મની ઉપર આંતરમન સાથે એક જ વાત કરવી કે સાચો ધર્મ જો સમજવો હોય ને, તો એક વસ્તુ યાદ રાખવી, ઈશ્વરનું અસ્તિત્વ અને આપણું અસ્તિત્વ આપણે સમજવું પડે. ઈશ્વરનું અસ્તિત્વ સમજો અને તમારું મનુષ્ય તરીકેનું અસ્તિત્વ સમજો. એટલે ધર્મ છે ને, સ્વયં અનુશાસનનો એક જીવનક્રમ છે. આપણે જોઈએ કે નૈતિકતાની દ્રષ્ટિથી જે સાચું છે, જસ્ટિફાઈડ છે, તેવા નિયમો આપણે જીવનમાં અપનાવીએ તે ધર્મ. આજે આપણી પાસે ઘણા બધા પડકારો છે. ટેકનોલોજીનું એડિક્શન એ મોટો પડકાર છે. અને જ્ઞાનનો છે ને ઉભરો આવ્યો છે. જ્ઞાન છે ખરું, પણ એનો ઉભરો આવ્યો છે. એટલે અહંકાર બહુ સરસ રીતે આપણા મસ્તિષ્કમાં આવી ગયો છે. એટલે આવા સમયે આપણે અનુશાસન નહીં રાખીએ તો આપણા કલ્ચર જે આપણે આપણા બાળકોને, યુવાનોને આપવા માંગીએ છીએ, તે આપણે નવી પેઢીને આપી નહીં શકીએ. આપણે ધર્મ આચરણમાં મૂકવો પડે. અને કબીરજી જે ધર્મનું હલ આપે છે તે અલ્ટિમેટ છે, ફાઇનલ છે. કે કબીરજીએ માનવ ધર્મને સાચો ધર્મ કહ્યો છે. મુખ્ય વાત આ છે કે માનવતા પરમો ધર્મ, માનવતા જીવશે તો ધર્મ જીવશે. માનવ માનવને સમજે, પ્રેમ કરે, હાનિ ન પહોંચાડે, એકબીજાના સ્વમાન અને સન્માનની રક્ષા કરે, વિશ્વ બંધુત્વ વિકસાવે, પરિવારને સમાજની એકતા પર નજર માંડો, સુધારા કરો. અને આપણી આજુબાજુમાં જે અહંકારિક તત્વો છે, ત્યારે માનવતા મરી જાય છે. ત્યારે શ્રી રમણે આપણને સમજાવ્યું છે કે તું શરીર નથી, મન નથી, આત્મા છે. એ જ રીતે આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પણ કહેલું કે મનુષ્ય પાસે વિંગ્સ ઓફ ફાયર છે. તેને પ્રજ્વલિત રાખીએ ને, આપણી વિંગ્સ ઓફ ફાયર જે આત્મશક્તિ છે એને પ્રજ્વલિત રાખીએ ને, એ જ સાચો ધર્મ. એટલે આપણે ક્રિયાકાંડો કે ભજન ભક્તિ એક રસ્તો છે, પથ છે, પણ ધર્મ, સાચો ધર્મ એ માનવ ધર્મ છે. જો આપણે આટલી બધી ભક્તિ કરતા હોઈએ તો એકબીજાનો હાથ પકડીને ચાલવામાં આપણે કેમ પાછળ પડી ગયા છે? આપણે કેમ એકબીજાને છોડી દઈએ છીએ તરત? આપણે આપણા આત્માને સજીવન રાખવાનો છે, કારણ કે માનવ ધર્મ એ સર્વોપરી છે. સંસ્થા કે કોઈ બી ધર્મસ્થાનોથી ઉપર છે. અને જ્યારે માનવ આ યુદ્ધ કે લડાઈ થાય આજે વિશ્વમાં, ત્યારે આપણે જોઈએ કે એકબીજાનો સંહાર થાય અને માનવ માનવને મારે, ત્યારે માનવ એ માનવને નથી મારતો, પણ એ માનવ માનવની ઉપર નથી જીતતો, પણ એ માણસાઈને મારી નાખે છે. એવું કહી શકાય કે જ્યારે યુદ્ધ થાય ત્યારે એ માણસાઈને, એક જીવને મારી નાખે છે. એ ધર્મ અને માનવતાની હાર છે. ભલે કોઈ દેશ જીતી જાય, સમાજ જીતી જાય કે પંથ જીતી જાય, પણ માનવતા હારી જાય છે. એટલે એક વાત ગાંઠ વાળી લેવી કે પ્રેમ અને એકતા એ મહાન શક્તિ છે. સાદગી અને દાનવીરતા આપણો સાચો શણગાર છે. સત્ય, જ્ઞાન અને સંતોષ શ્રેષ્ઠ ધન છે. અને માનવતા અને સેવા એ આત્માનો શણગાર છે. આશાબેન, કબીરજીનો ઉપદેશ તો અખૂટ છે. આ જ્ઞાનોત્સવ ઉજવાતો રહે અને આપણી આંતરશક્તિ જાગતી રહે. આજે એટલું કહીશ કે ગમતી વાણીનું ચિંતન કરજો
અને જેમ સત્ય કડવું હોય તેમ કબીરવાણી નિર્ભય છે અને ન ગમ્યું હોય ને તેનું ડબલ ચિંતન કરજો કે કેમ આ બોલાયું છે. સૌનો આજે આપણે આભાર માન્યા. અને આશાબેન, આપ અને કબીરવાણીના પ્રભાવ અને આપ સૌની કૃપા અને આશીર્વાદથી કબીરજીનો એક ઉપદેશ આજે હું આપી શકી, એના માટે હું પરમ શક્તિનું ઋણ સ્વીકારી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સૌને રામ કબીર અને ગુરુના આ ઉપદેશને નમન કરીને હું વિરમું છું. રામ કબીર. રામ કબીર. સદગુરુ કબીર સાહેબનો આ જ્ઞાનોત્સવના બંને એપિસોડમાં આશાબેન, રીટાબેને જે આપણને બધું જાગૃત કર્યા છે તે બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર. હવે સત્ય, પ્રેમ, ધૈર્ય, ક્ષમા એ 5 સ્તંભોની વાત કરી, આશા તૃષ્ણાની બ્રહ્મજાળની વાત કરી, ધર્મની પણ સાચી સમજણ, સંપ્રદાયમાં ખોવાયેલો ધર્મ, બહુ અગત્યની વાત થઈ ગઈ. તો હવે જોડાયેલા ભક્તજનો, આપણી પાસે થોડો સમય છે, તો આ બાબતમાં કંઈક એડ કરવું હોય તો પ્લીઝ કમ ફોરવર્ડ, રેઝ યોર હેન્ડ. આવો પહુભાઈ, ગોવિંદજી, હેમંતભાઈ, પ્લીઝ કમ ફોરવર્ડ. થેન્ક યુ. મારું રિએક્ટર તો છે, 1 મિનિટ, રેઇઝ હેન્ડ તો કરું ને. વેરી ગુડ. ઓકે. ઓકે, ચાલો. રામ કબીર, રીટાબેન, આશાબેન, બહુ નાઇસ જે તમે આપણને ઉપદેશ ને બધું શીખ્યું. તો બહુ આપણે બધા જાણીને ટ્રાય કરીએ જ છીએ. ખાલી એક જ વસ્તુ મારે અંદર એડ કરવાની હતી કે આપણે જેમ મહાભારતમાં 5 પાંડવ હતા અને 100 કૌરવ હતા, તેમ આપણે બધા એ માંથી જ પસાર થઈ રહ્યા છે. કારણ કે આપણે 100 જણા સામે લડવાનું છે અને 5 જ જેમાં સારા માણસ છે. એટલે તે રીતનું આપણે મગજમાં રાખીએ કે આ બધું તો આપણા જીવનમાં આપણે કરવાનું જ છે. સરસ વાત થઈ પ્રવીણભાઈ. આવો ગોવિંદજી. રામ કબીર સૌને. રીટાબેન અને આશાબેનનો આ સદગુરુ કબીર સાહેબનો જ્ઞાનોત્સવનો બીજો ભાગ ખૂબ સુંદર રીતે માણ્યો. ખૂબ સુંદર વાત કરી આજે આપણા જીવનની. અને જે સદગુણો, એ સદગુણોનો અને દુર્ગુણો, એ બે વચ્ચેનું જે કાયમનું આ યુદ્ધ છે, એમાં કબીર સાહેબ આપણને ક્યાં તારે છે, કબીર સાહેબ આપણને ઉપયોગી છે, એ ખૂબ સરસ વાત કરી છે. કબીર સાહેબના બધા સાખીઓથી એમણે આપણને સમજાવ્યું કે કબીર સાહેબ એ વિરાટ સ્વરૂપ છે. એમને સમજવાનું સામાન્ય માણસો માટે બહુ અઘરું છે. એમની જે વાણી છે ને, એ વાણી કેટલીક વખત તમને દ્વિધામાં મૂકી દે. જો સમજીએ નહીં તો આપણને ચોક્કસ લાગે કે આ કબીર સાહેબ શું કહેવા માગે છે, આ બધું ઊંધી વાત કરે છે. પણ એવું નથી. એટલા માટે આ કબીર સાહેબ કેમ વિરાટ છે કે એ તમને ચાપકા મારે છે, આપણને જાગૃત કરે છે. અને આપણે એટલા બધા ઊંઘી ગયા છે, આપણે બધા ઊંઘમાંથી ઉઠતા નથી. તો એને માટે જેમ હાથીને અંકુશ મારવું પડે, તેમ આપણને ચાપકા મારે છે. દાખલા તરીકે રીટાબેને આપણા આશાબેને વાત કરી કે પોથી પડ જગમાં પંડિત ભયા ન કોઈ, 28 અક્ષર પ્રેમ કા પઢે સ પંડિત હોય. હવે પહેલી જે લાઈન છે, પોથી પડ જગમાં,
તો આપણને મોટા ભાગના લોકો એમ કહે છે કે કબીર સાહેબ શું કામ આ બધું આ ભણવાનું આટલું બધું ભણવા માટે લોકો યુનિવર્સિટી કરે, કેટલાઓ વર્ષ ભણે અને આ ભણવા માટે આટલી બધી વાત કરે ખોટી. આવી વાતો પણ કબીર સાહેબનું જે બીજી વાત છે કે 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, એનું મહત્વ વધારવા, એને સમજાવવા માટે એ પહેલી પંક્તિ મૂકે છે કે તમે બહુ સરસ ભણ્યા મૂક્યા કામ કર્યું આ બીજું, પણ આખરે જે કરવાનું છે એ પ્રેમ છે. એ જો પ્રેમ જો તમે નહીં કરી શકો તો એ જે બધું કરેલું છે એ વ્યર્થ છે. એટલે કબીર સાહેબની વાણીમાં આ રીટાબેને જેમ કહ્યું કે સાબુનથી ના ધો કર, આપણે જે નાયા ધોઈએ એનાથી શું ફેર પડવાનો? આખરે તો તમારું આંતરને તમારે શુદ્ધ કરવાનું છે. પણ એ જે નાહવું ધોવું એ પણ એક ક્રિયા છે. અને તમારા જો આપણે પ્રાર્થના કરીએ તો આપણે નાહ્યા ધોયા વિના પ્રાર્થના કરતા નથી. આપણે બધા જ માને છે કે નાહવો ધોવું, સ્વચ્છ થાવ, સ્વચ્છ થયાથી આપણું મન પણ સ્વચ્છ થાય. પણ કબીર સાહેબની આ બે જે વાતો છે ને એ તમારું હૃદય કેમ સ્વચ્છ થાય, હૃદયના પર જે ઇમ્પોર્ટન્સ છે એને સમજાવવા માટે પહેલી વાતો મૂકે છે. એ પહેલી પંક્તિઓ જે છે એ સત્યને સમજાવવા માટે કબીર સાહેબ મૂકે છે. તો ખૂબ ખૂબ સરસ વાત કરી છે તમે. અને મારી દ્રષ્ટિએ જો બીજું રીટાબેને વાત કરી કે કબીર સાહેબની ભજન યાત્રા, તે કબીર સાહેબે જે ભજનો કર્યા એને પણ ખરેખર જે આપણો રામ કબીર ભક્ત સમાજ છે એ ભજનથી જ તરી ગયો છે. આપણા વડવાઓ, એમનો જો આપણે ઇતિહાસ તપાસીએ, એમની પાસે શું હતું? બુક્સ નહીં હતી, કોઈ માધ્યમ નહીં હતા, પણ કબીર સાહેબની આ ભજનોની વાણી હતી. અને પર કેટલીઓ પેઢીથી એ લોકોએ ભજન કર્યા. હજી પણ આપણે એ જે ભજનો, આપણા ભજનો છે એમાં જે ડૂબકી મારે છે એ એમાં ખોવાઈ જાય છે. ખૂબ ખૂબ ચમત્કારિક વાતો છે આ બધી, આપણને સમજાય અને એમાંથી માણીએ. તમે બંને બહેનોએ ખૂબ સરસ કામ કર્યું છે અને ઈશ્વર સર્વને આપણને સુખ સમૃદ્ધિ આપે. પ્રાર્થના. રામ કબીર. થેન્ક યુ ગોવિંદજી, બહુ અગત્યની વાત થઈ ગઈ. આપણા ભજનો સદગુરુના એક વિશિષ્ટ ધ્યાન ખેંચે છે કે ભાઈ શ્રી રામકબીર મંદિર કારસન પરનું જે આપણું મંદિરનું ભજન મંડળ છે એ અદ્ભુત. એટલા બધા રાગ રાગીણીઓમાં ભજનોનો નિયમિત દર સોમવારે તે લોકો ભાવ વિભોર થઈને ભજન કરે છે અને યુટ્યુબ પર પણ મૂકે છે. તો ઘણા ભક્તજનો એનો લાભ લે છે અને લેતા રહેજો એવી વિનંતી છે. આવો બીનાબેન. સૌને રામ કબીર. રામ કબીર. આશા મામી, રીટાબેન, થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. આપણે ઘરમાં લાઈટ જાય, કેટલો પરસેવો થાય, ઉકળાટ થાય, અને આપણે કેવા બધા એમ ભૂલી ગયા હોય ને, રસ્તો ભૂલી ગયા હોય ને, ભટકી ગયા હોય ને, તે રીતે બધું મન ચાલવા માંડે કે લાઈટ ક્યારે આવશે. આપણે બહુ આતુરતાથી એની રાહ જોઈએ. અને પછી જ્યારે લાઈટ આવે તેવી જ બધાના ફેસ પર જે ઉમંગ આવે અને જે હેપીનેસ આવે ને, એ જ રીતે જે ફિલિંગ આવે એ આજે તમે તમારી વાતો પછી મને કરાવી દીધી. ખૂબ જ સરસ. પેલું અંધારામાં રસ્તો દેખાડે ને એવું કામ કર્યું છે આજે તમે. પહેલા ભાગમાં પણ મામી તમે પહેલા ભાગમાં, રીટાબેન તમે પણ ક્ષમા પોતાને અને બીજાને આપવાના પર પ્રકાશ પાડેલો. આજે તમે કીધું કે બધું ભૂલી જવાનું.
ડસ્ટર વાપરીને બધું ભૂસી નાખવાનું, ખરાબ વાતોને, ખરાબ વસ્તુને. ઘરમાંથી આપણે કચરો કાઢીએ અને રોજ જ કચરો કાઢીએ અને ઘરને સ્વચ્છ બનાવીએ. એ જ રીતે આ મનરૂપી ઘરમાં આ તમારી વાણીઓ, કબીરજીની વાણીઓ આપણે પાસે તો ભરપૂર પડી છે. એને વાપરીને જો આપણા મનનો કચરો રોજ રાત્રે કાઢી નાખીએ અને નવો દિવસ ઉગતા સૂરજની સાથે કોરી સ્લેટ કે બ્લેન્ક બોર્ડ સાથે ચાલુ કરીએ તો ખૂબ જ સારું લાગે. અને આ મેં પ્રેક્ટિસ કર્યું છે એટલે કહું છું. એટલે દિવસમાં કદાચ હસબન્ડ સાથે, બાળકો સાથે, બેનપણી સાથે, કામ પર કોવર્કર સાથે કે એમ જ ટીવી જોતા જોતા કે ઠોકર વાગેલી ગમે ત્યારે કંઈ ખરાબ વસ્તુ બની ગઈ હોય, એક્સિડન્ટ થયો હોય કે નાનો મોટો ગમે તે કંઈ થયું હોય ને તો એ નકારાત્મક કચરો રોજ રાત્રે કાઢી જ નાખવો અને નવો દિવસ કોરી સ્લેટથી ચાલુ કરવો. એના ઉપર પણ આજે તમે પ્રકાશ પાડ્યો. ખૂબ જ સરસ. મને વાત ગમી. તમે જે ડસ્ટર વાત કરી ને, સાહેબ કેવું આખા દિવસમાં શીખવેલું હોય તે પછી ડસ્ટરથી આખો બોર્ડ નવું શીખવવા માટે સાફ કરી નાખે. તો જીવનમાં પણ આ ડસ્ટરની જરૂર ડેફિનેટલી છે જ. રીટાબેન, તમે કીધું કે આપણી પાસે એક વસ્તુ હોય એટલે દિલમાં બે વસ્તુ લાવવાની ઈચ્છા જાગે. એટલે ટૂંકમાં દિલ માંગે મોર, નો મેટર વોટ, દિલ માંગે મોર. તો તેમના પર તમે પ્રકાશ પાડ્યો. જ્યારે કોઈક હદ બહાર વ્યવહાર કે મટીરિયલની અપેક્ષા રાખે તો વડીલો કહેતા કે તારી પીછોડી જેટલી હોય એટલા જ પગ લાંબા કરવા. આ આપણે શીખતા આવ્યા છે. હવે કેટલું આપણે એનું આચરણ કર્યું એ તો પોતપોતાને જ ખબર હોય. પણ ખૂબ જ સરસ કે ડેફિનેટલી વેરી નાઇસ બીના, થેન્ક યા. યુ. અને છેલ્લા અચ્છા, હા બોલ. કે તમારી પાસે જો સમય અત્યારે ન હોય પણ અમારી યુટ્યુબ ચેનલ રેકોર્ડેડ હોય છે. આપણા સમાજના ફેસબુક પર પણ આ લાઈવ સ્ટ્રીમિંગ રેકોર્ડેડ હોય છે. તો સમય લઈને ગયા એપિસોડમાં રાજુ મામાએ જેમ કીધેલું ને કે આ 2-4 વાર સાંભળજો, તો 2-4 વાર સાંભળજો. થેન્ક યુ વેરી મચ. રામ કબીર. હવે આપણે પ્રોગ્રામના અંત તરફ જઈએ. આવતા રવિવારે જૂન 21નો જે ઇન્ટરનેશનલ યોગા ડેના નિમિત્તે આપણી જે ભારતીય ટ્રેડિશન યોગ તે માટેની જાગૃતિ, બેનિફિટ્સ ઓફ પ્રેક્ટિસિંગ આખા વિશ્વમાં જે થવાની છે, આપણી સાથે પણ યોગા ડેનું સેલિબ્રેશનમાં આપણા જાણીતા માનનીય ચંદ્રશેખરભાઈને આપણે આમંત્રિત કર્યા છે. તો સૌ ભક્તજનો આ સુંદર આયોજનનો લાભ લે તેવી અભિલાષા છે. અને હવે શાંતિ મંત્ર બોલી આપણે બધા છૂટા પડીએ. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.